आदित्यनाथ के साथ आज प्रधानमंत्री नरेंद्र मोदी महाकुंभ पहुंचे हैं, जहां वे लगाने वाले हैं संगम में आस्था की डुबकी। साथ ही साथ प्रधानमंत्री नरेंद्र मोदी तो महाकुंभમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ આસ્થાની ડૂબકી લગાવશે। તો પ્રધાનમંત્રી અને યોગી આદિત્યનાથની આ સીધી જ તસવીરો ત્યાંથી અને થોડી જ વારમાં તેઓ આસ્થાની ડૂબકી લગાવશે। મહાકુંભમાં અત્યારે પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે। પીએમ મોદીની સાથે યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે। તો સંગમ ઘાટ પર ત્રિવેણીની ધરામાં પીએમ મોદી આસ્થાની ડૂબકી લગાવશે અને થોડી જ વારમાં તેઓ આસ્થાની ડૂબકી લગાવશે। ત્રિવેણી સ્નાન બાદ તેઓ મા ગંગાની પૂજા અર્ચના પણ કરશે। સંગમ ઘાટ પર જ સંતો મહંતોના પ્રધાનમંત્રી દ્વારા આશીર્વાદ લેવામાં આવશે। તો ત્યારબાદ વડાપ્રધાન મોદી અક્ષય વટમાં દર્શન કરશે અને અત્યારે પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે। અક્ષય વટ બાદ તેઓ સુતેલા હનુમાનજીના મંદિરમાં પણ દર્શન માટે જશે અને પ્રયાગરાજમાં ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે। તેમની સાથે યોગી આદિત્યનાથ પણ જોવા મળી રહ્યા છે। મેળા ક્ષેત્રમાં પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે। આ સીધા જ દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે, જ્યાં જોઈ શકાય છે કે તેઓ હવે ક્રૂઝમાં જઈ રહ્યા છે અને બોટમાં બેસીને સંગમ સ્નાન સાથે પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે અને આધ્યાત્મિક યાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છે અને હવે થોડી જ વારમાં તેઓ આસ્થાની ડૂબકી જે છે તે લગાવશે। તેમની સાથે યોગી આદિત્યનાથ પણ જોવા મળી રહ્યા છે અને થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસ્થાની ડૂબકી લગાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ આધ્યાત્મિક યાત્રા છે અને બોટમાં બેસીને અત્યારે સંગમ સ્નાન માટે પ્રધાનમંત્રી નીકળી ચૂક્યા છે। તો વિવિધ કાર્યક્રમો તેમના અત્યારે છે અને મહાકુંભમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે તે ઉમટી ગયા છે અને તેમને પણ કોઈ જ પ્રકારની અગવડતા ન પડે તેના માટે પણ વ્યવસ્થાઓ જે છે તે ગોઠવવામાં આવી છે। પ્રધાનમંત્રી અત્યારે પ્રયાગરાજમાં પહોંચી ચૂક્યા છે અને સીએમ યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું। ગંગા પૂજન બાદ તેઓ સંગમમાં સ્નાન કરવાના છે અને ભક્તોને કોઈ મુશ્કેલી ના પડે તેવો રૂટ પણ અત્યારે પ્લાન કરવામાં આવ્યો છે। તો પીએમ મોદી પ્રયાગરાજ પહોંચ્યા છે। બમરોલી એરપોર્ટ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી, બંને નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠકે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું અને 54 દિવસમાં પીએમની આ બીજી મુલાકાત છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહાકુંભમાં પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ સંગમ સ્નાન કરશે। મહત્વનું છે કે તેઓ પ્રયાગરાજમાં લગભગ 2.5 કલાક જે છે તેટલું રોકાણ કરવાના છે। તો મહાકુંભમાં જ્યાં વડાપ્રધાનના કાર્યક્રમો છે તે તમામ વિસ્તારો એનએસજી એસપીજીના કબજામાં લેવામાં આવ્યા છે। મેજેસ્ટિક અને પોલીસ આરએફઓના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે। ગંગાના ઘાટ સુરક્ષા વધારી દેવામાં આવી છે। શહેરથી લઈને મહાકુંભ મેળા સુધીના શકમંદોની તપાસ જે છે તે પણ કરવામાં આવી રહી છે। આ સીધા જ દ્રશ્યો ત્યાંથી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સાથે યોગી આદિત્યનાથ પણ જોવા મળી રહ્યા છે। આસ્થાની ડૂબકી જે છે તે લગાવવાના છે અને તેમના માટે વિવિધ વ્યવસ્થાઓ જે છે તે પણ કરવામાં આવી છે। સાથે સાથે હજારો કરોડોની સંખ્યામાં ભક્તો પણ ઉમટતા હોય છે અને આ ભક્તોને પણ કોઈ જ મુશ્કેલી ના પડે તેના માટે પણ એક અલગથી રૂટ પ્લાન કરવામાં આવ્યો છે। પીએમ મોદી પ્રયાગરાજ પહોંચી ચૂક્યા છે। બમરોલી એરપોર્ટ પર તેમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેઓ સાધુ સંતોને પણ મળી શકે છે, સંગમ સ્નાન કરશે અને ત્યારબાદ સાધુ સંતોના દર્શન પણ લેવાના છે। લગભગ પ્રયાગરાજમાં તેઓ 2.5 કલાકનું રોકાણ પણ કરવાના છે। મહાકુંભમાં જ્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ છે તે તમામ વિસ્તારો એનએસજી એસપીજીના કબજામાં લેવામાં આવ્યા છે। સાથે સાથે મેજિસ્ટ્રેટેડ અને પોલીસ આરએફઓના જવાનો
જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. ગંગાના ઘાટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. શહેરથી લઈને મહાકુંભ મેળા સુધીના શકબંધોની તપાસ પણ જે છે તે કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 38 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કરી લીધું છે અને પ્રયાગરાજમાં પ્રધાનમંત્રી પણ પહોંચી ચૂક્યા છે. થોડી જ વારમાં તેઓ આસ્થાની ડૂબકી લગાવશે. તેમની સાથે યોગી આદિત્યનાથ પણ જોવા મળી રહ્યા છે. બોટ પર તેઓ નીકળી ચૂક્યા છે અને તેઓ આસ્થાની ડૂબકી જે છે તે લગાવશે. તો પીએમ નરેન્દ્ર મોદી મહાકુંભ મેળા વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ ક્રૂઝમાં બેસીને સંગમ વિસ્તારમાં જઈ રહ્યા છે અને થોડી જ વારમાં તેઓ સંગમમાં ડૂબકી લગાવશે. સંગમમાં સ્નાન કરી ચૂકેલા ભક્તોને પણ બહાર કાઢવામાં આવ્યા અને હવે તેઓ જઈ રહ્યા છે. મોદીનો કાફલો વીઆઈપી ઘાટ પર જવા માટે રવાના થઈ ગયો છે અને હવે બોટ પર બેસીને તેઓ થોડી જ વારમાં આસ્થાની ડૂબકી જે છે તે લગાવવાના છે. દ્રશ્યો પ્રયાગરાજથી આપ જોઈ રહ્યા છો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ આસ્થાની ડૂબકી લગાડશે. બોટમાં બેસીને તેઓ યોગી આદિત્યનાથ સાથે નીકળી ચૂક્યા છે. પીએમ નરેન્દ્રભાઈ મોદીની આધ્યાત્મિક યાત્રાના દ્રશ્યો સીધા જ આપ નિહાળી રહ્યા છો પ્રયાગરાજથી અને હવે તેઓ થોડી જ વારમાં આસ્થાની ડૂબકી જે છે તે લગાવવાના છે. હજારોની સંખ્યામાં ભક્તો પણ ત્યાં પહોંચતા હોય છે અને અત્યાર સુધીમાં 38 કરોડ જેટલા શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાડી છે અને હવે પ્રધાનમંત્રી પણ પહોંચી ચૂક્યા છે. 10:05 કલાકે તેઓ પ્રયાગરાજ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાં પણ તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને હવે તેઓ બોટમાં બેસીને અરેલ ઘાટ જે છે તે જઈ રહ્યા છે અને ત્યારબાદ ડીપીએસ હેલિપેડ પરત જશે અને ત્યાંથી તેઓ પ્રયાગરાજ એરપોર્ટ જે છે તે પહોંચ્યા હતા અને ત્યાં તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અત્યારે સીધા જ દ્રશ્યો જે છે તે બોટમાં બેસીને સંગમ સ્થાન માટે પ્રધાનમંત્રી જે છે તે નીકળી ચૂક્યા છે. તેમની સાથે યોગી આદિત્યનાથ પણ જોવા મળી રહ્યા છે. તેઓ મહંતના પણ દર્શન લેવાના છે, સાધુ સંતોના પણ આશીર્વાદ લેવાના છે અને હવે તેઓ સંગમ સ્નાન માટે જઈ રહ્યા છે. ગંગા પૂજન બાદ તેઓ સંગમમાં સ્નાન કરશે અને સાથે સાથે જે કરોડોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે તે તમામ ભક્તોને પણ કોઈ મુશ્કેલી ના પડે તે માટે એક અલગ જ રૂટ પ્લાન જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારે પ્રધાનમંત્રી પ્રયાગરાજ પહોંચી ચૂક્યા છે. બમરોલી એરપોર્ટ પર તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને 54 દિવસમાં પીએમની આ બીજી મુલાકાત છે અને હવે તેઓ મહાકુંભ પહોંચ્યા છે અને સંગમમાં સ્નાન કરવાના છે. તેઓ સાધુ સંતોને પણ મળી શકે છે. સાથે સાથે તેઓ હવે પ્રયાગરાજમાં લગભગ 2.5 કલાક જે છે તેટલું પણ રોકાણ કરવાના છે અને આ સીધા જ દ્રશ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોટ પર જઈ રહ્યા છે યોગી આદિત્યનાથ સાથે અને ભક્તોને પણ કોઈ અગવડ ના પડે તે માટેના અલગથી રૂટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. સંગમ ઘાટ પર સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાકુંભમાં મેળા વિસ્તારમાં પણ પહોંચ્યા હતા અને હવે તેઓ ક્રૂઝમાં બેસીને સંગમ વિસ્તાર તરફ જઈ રહ્યા છે. થોડી જ વારમાં તેઓ આસ્થાની ડૂબકી લગાવશે. મહત્વનું છે કે મહાકુંભમાં
સંગમ સ્નાનનો અનેરો મહિમા છે। અત્યાર સુધીમાં 38 કરોડ જેટલા ભક્તો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે અને સંગમ સ્નાનમાં ભક્તોને સ્નાન કરી લીધા બાદ હવે ત્યાં ભક્તોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। પ્રધાનમંત્રીનો કાફલો પણ ત્યાં પહોંચી રહ્યો છે। ક્રૂઝમાં બેસીને તેઓ સંગમ સ્નાન તરફ જઈ રહ્યા છે। થોડી જ વારમાં તેઓ આસ્થાની ડૂબકી લગાવશે। મહાકુંભમાં સંગમ સ્નાનનો અનેરો મહિમા હોય છે। અત્યાર સુધીમાં ઘણા બધા હસ્તીઓ પણ તેઓ સંગમ સ્નાન કરી ચૂક્યા છે અને હવે વડાપ્રધાન પણ પહોંચી ચૂક્યા છે। મહત્વનું છે કે 54 દિવસમાં પ્રધાનમંત્રીની આ બીજી મુલાકાત છે। તો બોટમાં સીએમ યોગી આદિત્યનાથ સાથે જોવા મળી રહ્યા છે। ગંગા પૂજન બાદ તેઓ સંગમમાં સ્નાન કરશે। તો મહાકુંભમાં જ્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ છે તે તમામ વિસ્તારો એનએસજી એસપીજીના કબજામાં લેવામાં આવ્યા છે અને મેજિસ્ટ્રેટ પોલીસ અને આરએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। તો ગંગાના ઘાટ પર તમામ સુરક્ષા વધારી દેવામાં આવી છે। શહેરથી લઈને મહાકુંભ મેળા સુધીના તમામ શકબંધોની પણ તપાસ કરવામાં આવી। મહત્વનું છે કે મોદીના આગમનના એક દિવસ પહેલા સીએમ યોગી આદિત્યનાથ જે છે તેઓ મહાકુંભમાં પહોંચ્યા હતા અને તૈયારીઓનું તેમણે નિરીક્ષણ પણ કર્યું હતું। મહત્વનું છે કે મંગળવારે 75 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું। અત્યાર સુધીના આંકડાની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં 38 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ આ સંગમ સ્નાન જે છે તે કરી ચૂક્યા છે અને હવે પ્રધાનમંત્રી પણ પહોંચી ચૂક્યા છે। ક્રૂઝમાં બેસીને તેઓ સંગમ ઘાટ તરફ જઈ રહ્યા છે। ગંગા પૂજન કરવાના છે અને ત્યારબાદ તેઓ સંગમમાં આસ્થાની ડૂબકી જે છે તે લગાવવાના છે। યોગી આદિત્યનાથ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। પ્રધાનમંત્રીનો આ આધ્યાત્મિક યાત્રા જે છે તે આપ ઘેર બેઠા નિહાળી રહ્યા છો। સીધી જ તસવીરો ત્યાંથી સામે આવી છે જ્યાં વડાપ્રધાન બોટ પર બેસીને સંગમ સ્નાન માટે પ્રધાનમંત્રી જઈ રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દેવનાથ જોડાઈ ગયા છે। દેવનાથ, પ્રયાગરાજમાં પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે। ક્રૂઝમાં બેસીને તેઓ યોગી આદિત્યનાથ સાથે જોવા મળી રહ્યા છે। કેવી વ્યવસ્થાઓ ત્યાં દેવનાથ છે અને કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે અને ત્યારબાદના કાર્યક્રમો કેવા રહેવાના છે? बिल्कुल, देखिए प्रधानमंत्री नरेंद्र मोदी इस वक्त प्रयागराज पहुंच चुके हैं और सबसे पहले वो अरैल घाट पहुंचे हैं जहां पर उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ उनके साथ ही दोनों उप मुख्यमंत्री भी मौजूद हैं। प्रधानमंत्री नरेंद्र मोदी आपसे कुछ देर बाद वहां पर घाट पर यानी संगम का जो घाट है वहां पर स्नान करेंगे। स्नान करने के बाद सुरक्षा का जायजा भी लेंगे। योगी आदित्यनाथ के साथ में फिर अखाड़े के सभी साधु संतों से मुलाकात भी करेंगे और इस दौरान एक चीज बहुत खास तौर से ध्यान दी जा रही है कि जिस तरह से पिछली स्नान के दौरान भगदड़ देखने को मिला था वो वैसी स्थिति ना उत्पन्न हो, इसके लिए सुरक्षा व्यवस्था के पुख्ता इंतजाम किए गए हैं। एसपीजी देखने को मिला कि सुबह से ही एसपीजी वहां पर अपने कब्जे में इन सब इलाकों को ले चुकी थी। तो ऐसे में देखा जा रहा तो पांटून पुल के सभी रास्ते जो हैं अगर यमुना गंगा घाट से अगर कोई जा रहा है, नैनी ब्रिज है, तो इन सभी जगहों पर सुरक्षा व्यवस्था चाक चौबंद कर दी गई है। किसी को भी कहीं से भी अनर्गल आने नहीं दिया जा रहा है। यानी कि देखें तो जब प्रधानमंत्री नरेंद्र मोदी वहां हैं, किसी भी तरह चाहे वो आम इंसान हो या फिर कोई वीआईपी हो, किसी को कोई दिक्कत ना हो उसका पूरा इंतजाम यहाँ पर किया गया है। और खासतौर से वो तस्वीरें जो अभी तक देखने को मिली थी और वैसी तस्वीरें दोबारा देखने को ना मिले। और देखा जाए तो मंगलवार को भी देखा गया था कि 75 लाख लोगों का एक आंकड़ा जो निकलकर सामने आया कि त्रिवेणी में डुबकी उन्होंने लगाया था। तो कहीं ना कहीं एहतियातन ये सब कुछ वहां पर सावधानियां बरती जा रही हैं। प्रधानमंत्री नरेंद्र मोदी अब से कुछ देर बाद संगम पर स्नान करेंगे और उनके साथ में यूपी के मुख्यमंत्री योगी आदित्यनाथ होंगे और साथ में दोनों और डिप्टी सीएम होंगे और सुरक्षा की व्यवस्था वहां पर चाक चौबंद की गई है। जी धन्यवाद देवनाथ जुड़ने के लिए। तो सीएम योगी आदित्यनाथ પણ તેમની સાથે છે અને થોડી જ વારમાં પ્રધાનમંત્રી ગંગા પૂજન કરશે અને ત્યારબાદ સંગમમાં સ્નાન કરશે। ભક્તોને પણ કોઈ મુશ્કેલી ના પડે તેના માટે અલગ રૂટ બનાવવામાં આવ્યું છે। તમામ ભક્તો માટે પણ અલગથી રૂટ પ્લાન કરવામાં આવ્યો છે અને ભક્તો પણ સારી રીતે સંગમ સ્નાન કરી શકે તેના માટેની વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી છે અને પ્રધાનમંત્રી આસ્થાની ડૂબકી હવે થોડી જ વારમાં લગાવવાના છે। મહાકુંભમાં તેઓ પહોંચી ચૂક્યા છે। ક્રૂઝમાં બેસીને તેઓ સંગમ ઘાટ તરફ જઈ રહ્યા છે અને થોડી જ વારમાં મહાકુંભમાં પ્રધાનમંત્રી
સંગમ સ્થાનમાં જશે અને સંગમ સ્થાન પર આસ્થાની ડૂબકી જે છે તે લગાવવાના છે. અત્યાર સુધીમાં 38 કરોડથી વધુની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે અને અત્યારે પણ હજારોની સંખ્યામાં ત્યાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે અને સંગમ ઘાટ પર ભક્તોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને પ્રધાનમંત્રી થોડી જ વારમાં હવે પહોંચશે અને આસ્થાની ડૂબકી જે છે તે લગાવશે. પ્રધાનમંત્રીની આ આધ્યાત્મિક યાત્રા આપ નિહાળી રહ્યા છો અને પ્રયાગરાજથી આ સીધા જ દ્રશ્યો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં સંગમમાં તેઓ ડૂબકી લગાવશે. સીએમ યોગી અને તેમના કેટલાક સંતો પણ તેમની સાથે છે. તેઓ પ્રયાગરાજમાં 2.5 કલાક જેટલું રોકાણ કરવાના છે. મહત્વનું છે કે સવારે પ્રધાનમંત્રી પ્રયાગરાજ પહોંચ્યા હતા. બમરોલી એરપોર્ટ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી અને બંને નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠકે પીએમ મોદીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું હતું અને 54 દિવસમાં પીએમ મોદીની આ બીજી મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓ સાધુ સંતોને પણ મળી શકે છે, તેમના પણ આશીર્વાદ લઈ શકે છે અને મહાકુંભમાં જ્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ છે તે વિસ્તારો પર એનએસજી એસપીજીના કબજામાં લેવામાં આવ્યા છે અને તમામ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસ્થાની ડૂબકી જે છે તે લગાવી રહ્યા છે. આ સીધા જ દ્રશ્યો ત્યાંથી જોઈ શકાય છે. પ્રધાનમંત્રીનો આધ્યાત્મિક યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંગમ ઘાટ પર પહોંચી ચૂક્યા છે અને તેઓ ડૂબકી જે છે તે લગાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 38 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી છે. નરેન્દ્ર મોદી પણ સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે. આ સીધા જ દ્રશ્યો ત્યાંથી આપ નિહાળી રહ્યા છો. તો પીએમ નરેન્દ્ર મોદીએ સંગમમાં ડૂબકી જે છે તે લગાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આધ્યાત્મિક ચહેરો પણ સૌ કોઈની નજરમાં આવી રહ્યો છે. મહત્વનું છે કે તેઓ પણ સંગમમાં જઈને ડૂબકી લગાવી રહ્યા છે. આ સીધા જ તસવીરો જે છે ત્યાંથી આપ નિહાળી રહ્યા છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમને જોવા માટે પણ શ્રદ્ધાળુઓનો ધસારો ત્યાં જોઈ શકાય છે. તો સંગમ ઘાટ પર સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. વડાપ્રધાનનો આ આધ્યાત્મિક ચહેરો પણ આજે વિશ્વની સમક્ષ આવી ગયો છે અને 54 દિવસમાં તેઓની આ બીજી મુલાકાત ત્યાંથી છે અને આ સીધા જ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. હાથમાં રુદ્રાક્ષની માળા અને ત્યારબાદ સંગમ ઘાટમાં આ પ્રધાનમંત્રીની ડૂબકીમાં સ્નાન પ્રધાનમંત્રીએ કર્યું છે અને સંગમમાં ડૂબકી તેઓ લગાવી રહ્યા છે. તો સંગમમાં વડાપ્રધાન મોદીએ માં સ્નાન કર્યું છે. સંગમ ઘાટ પર સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દીધી છે અને લાખોની સંખ્યામાં વડાપ્રધાનને જોવા માટે પણ શ્રદ્ધાળુઓ ઘાટ પર દેખાઈ રહ્યા છે. તો સંગમ ઘાટ પર વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે અને તેઓ પણ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. સંગમમાં સ્નાનનો અનેરો મહિમા છે. હિન્દુ ધર્મમાં સંગમમાં સ્નાન કરવું તે ખૂબ જ ભાગ્યશાળી છે અને પ્રધાનમંત્રી પણ અત્યારે પહોંચી ચૂક્યા છે અને તેઓ પણ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. તેમને જોવા માટે પણ હજારો કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ધસારો ત્યાં જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનની એક ઝલક જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન આ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. રુદ્રાક્ષ પણ તેમની હાથમાં છે અને આ સીધા જ દ્રશ્યો ત્યાંથી સંગમ ઘાટ પર તમામ વ્યવસ્થા સુરક્ષા જે છે તે પણ વધારી દેવામાં આવી છે. પ્રયાગરાજ મહાકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનો આ આધ્યાત્મિક સ્વરૂપ જે છે તે પણ
જોવામાં આવી રહ્યું છે અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ વડાપ્રધાનની એક ઝલક જોવા માટે ત્યાં ઉમટી પડ્યા છે. પ્રયાગરાજ મહાકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના આ સીધા જ દ્રશ્યો સંગમ ઘાટ પરથી અને સંગમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. પ્રદક્ષિણા ફરીને આશીર્વાદ મેળવી રહ્યા છે અને હાથમાં રુદ્રાક્ષ પણ જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંગમ ઘાટ પર પહોંચી ચૂક્યા છે અને તેમને જોવા માટે પણ તેઓ શ્રદ્ધાળુઓ જે છે તે ઉમટી પડ્યા છે. તેમની સાથે યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે. સાધુ સંતોનો પણ ત્યાં ઉપસ્થિત છે. ભક્તોને પણ કોઈ મુશ્કેલી ના પડે તેના માટે એક અનેરો રૂટ પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. તેઓ ક્રૂઝમાં બેસીને યોગી આદિત્યનાથ અને સંતો મંતો સાથે તેઓ ક્રૂઝમાં બેસીને સંગમ ઘાટ પર પહોંચ્યા અને હવે તેઓ આસ્થાની ડૂબકી આજે નરેન્દ્ર મોદીએ લગાવી છે અને હાથમાં રુદ્રાક્ષ તેમનો આધ્યાત્મિક ચહેરો સૌ કોઈની નજરમાં આવ્યો છે અને તેઓ વિવિધ જાપ કરતા પણ જોવા મળી રહ્યા છે. હજારો કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમને જોવા માટે સંગમ ઘાટ પર શ્રદ્ધાળુઓનો પણ ધસારો જે છે તે જોવા મળી રહ્યો છે. સંગમ ઘાટ પર વડાપ્રધાનના આ આધ્યાત્મિક સ્વરૂપ જે છે તે સૌ કોઈને મોહી લે તેવો છે અને ભક્તોનો પણ ધસારો સંગમ ઘાટ પર જોવા મળી રહ્યો છે અને સાથે સાથે સંગમ ઘાટ પર સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. વડાપ્રધાનની એક ઝલક જોવા માટે શ્રદ્ધાળુઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ક્રૂઝમાં બેસીને સંગમ ઘાટ પર વડાપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પહોંચ્યા અને હવે આ જે તસવીરો સામે આવી છે, વડાપ્રધાને પણ સંગમ સ્નાન કર્યું છે. આધ્યાત્મિક સ્વરૂપ વડાપ્રધાનનું જોવા મળી રહ્યું છે. તો ગંગા પૂજન બાદ હવે તેઓ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે અને સાથે સાથે ભક્તો માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને પણ કોઈ મુશ્કેલી ના પડે તેવો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. લગભગ પ્રયાગરાજમાં વડાપ્રધાન 2.5 કલાક રોકાણ કરશે. તો મોદીએ પવિત્ર સ્નાન કર્યું છે. આ સીધા જ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગમમાં પવિત્ર સ્નાન કરતા જોવા મળી રહ્યા છે. સીએમ યોગી અને કેટલાક સંતો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. તેઓ પ્રયાગરાજમાં લગભગ 2.5 કલાક રોકાણ કરશે. તો પીએમ મોદી સ્નાન કરવા માટે સંગમ નોજ પર પહોંચ્યા છે.